મને નહોતી ખબર કે આ રેસીપી બનાવવામાં એકદમ ઇઝી અને ખાવામાં તો એકદમ ટેસ્ટી છે. તો બસ પછી મેં અહીંયા છે ને 1 વાટકો જેટલા લીલી તુવેરના દાણા લઈ લીધા, એને કુકરમાં લઈ 1 ગ્લાસ જેટલું પાણી નાખી સ્વાદ અનુસાર મીઠું અને સ્વાદ અનુસાર છે ને થોડોક સાજીના ફૂલ નાખી અને બસ અહીંયા ધીમી ફ્લેમ ઉપર છે ને 4 સીટી કરી લીધી છે. હવે જ્યાં સુધી કુકર થાય ત્યાં સુધી બધા વઘારના મસાલા તૈયાર કરી લેશું અને બસ પછી એક કડાઈમાં છે ને અહીંયા મેં તેલ મૂકી દીધું છે. તેલ ગરમ થયા બાદ જીરું, અજમો સાથે છે ને તમાલપત્ર, 2 સૂકા મરચા, હિંગ અને છે ને આદુ લસણની પેસ્ટ નાખી અને સરખાઈથી આપણે વઘાર કરી લેવાનો છે. બધું થોડીક વાર છાતડી લઈએ ને બસ પછી અહીંયા મેં છે ને લીલું લસણ નાખી દીધું છે, એને પણ થોડીક વાર સાતડી લેવાનો છે. પછી મેં અહીંયા 1 વાટકો જેટલો સૂકી ડુંગળી નાખી લીધી છે, એને સરખાઈથી સાતરી લીધી અને બસ એક ડીશ ભરીને છે ને મેં અહીંયા લીલી ડુંગળી નાખી દીધી છે. આમાં લસણ અને ડુંગળીનું પ્રમાણ થોડુંક વધુ હોય ને તો એકદમ સ્વાદમાં ટેસ્ટી બને છે. અને બસ પછી આપણી ડુંગળી પણ સતળાઈ ગઈ ને એટલે મેં અહીંયા ટમેટાની પ્યુરી નાખી દીધી, સ્વાદ અનુસાર છે ને અહીંયા ઉપરથી મીઠું એડ કરી દીધું છે અને બધું સરખાઈથી છે ને મિક્સ કરી લીધું છે અને બસ ઢાંકણ ઢાંકી અને આપણે છે ને ટમેટાને થોડીક વાર થવા દેવાના છે જ્યાં સુધી તેલ છૂટું ન પડે. હવે આપણે ઘરના બધા બેઝિક મસાલા કરી લેશું, લાલ મરચું, હળદર, ધાણા જીરું પાવડર અને થોડોક એવો ગરમ મસાલો. હવે બધા મસાલાને છે ને આપણે તેલમાં જ સાતળી લેવાના છે. બસ બધા મસાલા થઈ જાય ને પછી આપણે જે બાફેલી તુવેર છે ને એને એડ કરી દઈશું, સરખાઈથી મિક્સ કરી દઈશું અને 1 ગ્લાસ જેટલું છે ને મેં ગરમ પાણી અહીંયા એડ કરી દીધું છે. હવે બધું સરખાઈથી મિક્સ કરી અને ઢાંકણ ઢાંકીને 5 થી 7 મિનિટ જેવું છે ને આપણે ઉપરથી થવા દેવાનું છે. બસ હવે આપણે ઉપરથી છે ને ગોળ ઢાંકી દઈશું અડધી ચમચી જેટલો અને લીંબુનું 1 ફાડોનો રસ નીસવી લેશું અને બસ આપણે અહીંયા સરસ મજાના તુવેર ટોઠા બનીને તૈયાર થઈ ગયા છે. ઉપરથી મેં ધાણાથી ગાર્નિશ કરી લીધું છે અને બસ અહીંયા છે ને લીલી ડુંગળી અથવા તો તમે સૂકી ડુંગળી નાખી શકો. ઉપરથી મેં સેવથી ગાર્નિશ કર્યું છે. રોટલા, રોટલી અથવા બ્રેડ સાથે ખાઓ, એકદમ ટેસ્ટી બન્યું છે. તો રેસીપી પસંદ આવી તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય.